वाला नागरिक भाइयों और बहनों, आपने आज़ादी पर्वनी खूब खूब शुभकामनाओं। આઝાદીનું આ પર્વ આ દેશના અનેક વીર પુરુષો મહાપુરુષોને યાદ કરવાનું પર્વ છે, શ્રદ્ધાંજલિ આપવાનું પર્વ છે અને એમણે દેશ માટે જે બલિદાન આપ્યા, પોતાની જવાની ખપાવી દીધી, એવા સૌ મહાપુરુષોને યાદ કરીને એમણે જે સ્વપ્ન સેવ્યા હતા એ સ્વપ્ન સાકાર કરવાનો સંકલ્પ કરવાનું આ પર્વ છે. આપણા સૌની સહિયારી જવાબદારી છે કે આપણે બધા સાથે મળીને મા ભારતીના કલ્યાણને માટે, આ દેશના ગરીબોના કલ્યાણને માટે, આ દેશના યુવાનોના સ્વપ્ન સાકાર કરવા માટે યથાશક્તિ પૂરેપૂરો પ્રયાસ કરીએ. ગુજરાતની ધરતી મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વવાળી ધરતી, એ મહાપુરુષોના આશીર્વાદથી પુલકિત થયેલી ધરતી, એની સવિશેષ જવાબદારી છે અને તેથી જ આપણો સંકલ્પ રહ્યો છે ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ. ભારત માતાની સેવા કરવાની આનાથી બીજી કોઈ ઉત્તમ પદ્ધતિ ન હોઈ શકે. પ્રજાએ આપણને જે જવાબદારી સોંપી હોય, જે કામ સોંપ્યું હોય, એને નિષ્ઠાપૂર્વક, પરિશ્રમપૂર્વક પરિપૂર્ણ કરીએ અને જનતા જનાર્દનના સ્વપ્ન સાકાર કરવા માટે કોઈ કચાશ ન રાખીએ. જેને માથે જે જવાબદારી હોય તે નિભાવી રહી. ગુજરાતની જનતાએ આ રાષ્ટ્રના કલ્યાણને માટે ક્યાંય પાછીપાની કરી નથી. રાષ્ટ્રના વિકાસની યાત્રામાં ગુજરાતે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આજે હિન્દુસ્તાનનો કોઈ જિલ્લો એવો નહીં હોય કે જેના નાગરિકો ગુજરાતમાં સુખ ચેનથી પોતાની જિંદગી ન જીવતા હોય, પોતાના સપના સાકાર ન કરતા હોય. અમારે માટે ગર્વની બાબત છે કે હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી લોકો ગુજરાત આવ્યા છે. ગુજરાતની ધરતી પર એમના પોતાના પરસેવાથી એમણે પોતાના પરિવારને સુખી કરવાનો પ્રયાસ કર્યો છે. આ દેશ કૃષિ પ્રધાન દેશ છે અને છતાંય આ દેશમાં ખેડૂતોને આત્મહત્યા કરવાની નોબત આવે, એનાથી વધારે કમનસીબ કંઈ ન હોઈ શકે. અને તેથી જ ગુજરાતે ખેતી વિકાસને પ્રાધાન્ય આપ્યું. દેશનો કૃષિ વિકાસ દર 2%, 3%ની આસપાસ અટવાતો હોય ત્યારે ગુજરાતે આખો દશકો 10% કરતાં વધારે કૃષિ દર કરીને ગુજરાતના ગામડાને, ગુજરાતના ખેડૂતને સમૃદ્ધ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે ઔદ્યોગિક વિકાસ જ્યારે થતો હોય ત્યારે ખેતીની જમીનમાં ઘટાડો થાય અને સ્વાભાવિક બાબત છે. પરંતુ આખા દેશ માટે ગુજરાત એક અપવાદ છે કે અહીંયા ઔદ્યોગિક વિકાસ પણ થયો છે, સાથે સાથે ખેતી કરવા લાયક જમીનમાં પણ વૃદ્ધિ થઈ છે. આ નાની સૂની સિદ્ધિ નથી. ગુજરાતનો ખેડૂત, ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય એ માટે આપણે પ્રયાસ આદર્યા છે.
સમગ્ર દેશમાં એની ચર્ચા છે, દુનિયામાં ચર્ચા છે. અને મારે ગર્વ સાથે કહેવું છે કે હમણાં જ તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે ગુજરાતની જમીન બાબતની જે નીતિઓ છે એના ભરપેટ વખાણ કર્યા. જે લોકો ગુજરાતમાં છાસ વારે પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે એવા લોકોને સુપ્રીમ કોર્ટે બરાબરની લપડાક મારી છે. અને એના પરિણામે આપણને સાચી દિશામાં કામ કરવાનો ઉત્સાહ વધ્યો છે. એક જમાનો હતો કે ગુજરાતના ખેડૂતની જમીન એકરના ભાવે વેચાતી હતી. 3,000, 5,000, 7,000થી વધારે એની જમીનનું કોઈ મૂલ્ય નહોતું. આજે ગુજરાતના ખેડૂતની જમીન વાર અને ફૂટના ભાવે અને ખેડૂત જે માગે તે ભાવે વેચાય એવી વિકાસની સ્થિતિ પહોંચી છે. 3,000 રૂપિયા પણ જે જમીન નહોતી લેવાતી એના આજે 3 લાખ, 5 લાખ, 7 લાખ રૂપિયા બોલાય છે. ખેડૂતના જમીનનું આ મૂલ્ય શેના કારણે વધ્યું? જો ઔદ્યોગિક વિકાસ ન થયો હોત, માળખાકીય સુવિધાનો વિકાસ ન થયો હોત તો ખેડૂતની જમીન પાણીના ભાવે વેચાઈ ગઈ હોત. ખેડૂતને દીકરી પરણાવી હોય તો વીઘું 2 વીઘું જમીન વેચવી પડતી હતી. એ દિવસો ગયા. આજે ખેડૂત પોતે ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કરે છે. અને એનું કારણ સરકારની ગામડા તરફી નીતિઓ, ગરીબ તરફી નીતિઓ, લાંબા ગાળાના કલ્યાણ માટેની નીતિઓ, એના કારણે શક્ય બન્યું છે. ભાઈઓ બહેનો, ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારા લોકો જૂઠાણા ફેલાવવાની અંદર જાણે સ્પર્ધામાં ઉતર્યા છે. ત્યારે મારે આઝાદી પર્વના પવિત્ર દિવસે મહાપુરુષોને સ્મરણ કરીને કહેવું છે કે આજ ગુજરાતની ધરતી જ્યાં એક દશકામાં દૂધ ઉત્પાદનમાં 60% કરતાં વધારો થયો છે. આપ વિચાર કરો, જો ગુજરાતના પશુધનને સાચવવાની વ્યવસ્થા ન થઈ હોત તો આ ડેરીઓ ક્યાંથી ફૂલી ફાલી હોત? દુનિયાના દેશોમાં દૂધ આપણે એક્સપોર્ટ ક્યાંથી કરી શક્યા હોત? આ દીવા જેવું સત્ય આપણને ઘર આંગણે દેખાય છે. સવાર સાંજ દૂધના કેન લઈને દોડતી ગાડીઓ જોઈએ ત્યારે આપણને ધ્યાનમાં આવે છે કે જૂઠાણા ફેલાવનારા કેટલા જૂઠા છે. આ સ્પષ્ટ દેખાય છે. કૃષિ ક્ષેત્રે દૂધ ઉત્પાદન હોય, કૃષિ ક્ષેત્રે પાક ઉત્પાદન હોય, કૃષિ ક્ષેત્રે પાકનું મૂલ્ય વૃદ્ધિ હોય, આ બધા જ કામમાં ગુજરાતે આગવી ઓળખ ઊભી કરી છે. ભાઈઓ બહેનો, ગુજરાતનું યુવાધન એ હિન્દુસ્તાનની આવતીકાલ માટેની શક્તિ છે. ભારતના વિકાસની અંદર સૌથી મોટું પરિબળ કોઈ હોય તો ભારતની યુવા શક્તિ છે. દુનિયાનું સૌથી યુવાન દેશ છે આપણો. અને આ યુવાની એને જો અવસર મળે, એના કૌશલ્યની ચિંતા થાય, એના હુન્નરની ચિંતા થાય અને એ આયોજન યોજનાઓ એવી રીતે હોય કે જેમાં યુવા શક્તિનો ભરપૂર ઉપયોગ થાય તો આ દેશ 16 કળાએ ખીલી શકે એવી સ્થિતિ છે. અને તેથી જ ગુજરાતે યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે સમય બદલાણો છે. યુવાનો પણ આપણે ધારીએ છીએ એના કરતાં જલ્દી મેચ્યોર થતા હોય છે, જવાબદારીનો અહેસાસ કરાવતા હોય છે. એમને વર્ષો સુધી શાળા કોલેજોના પગથિયા ચડીને પ્રમાણપત્રો એકઠા કરવાના હવે શોખ રહ્યા નથી. એને તો પોતાના બાહુબળની અંદર શક્તિ જોઈએ છે, સામર્થ્ય જોઈએ છે, એને તરવડાટ છે. એને ઈશ્વરે જે શક્તિ આપી છે એનો તાત્કાલિક એનો ઉપયોગ કરવો છે, પરિવારને કામમાં આવવું છે. અને તેથી એ ટેકનિકલ શિક્ષણ તરફ વળ્યા છે, કૌશલ્યવર્ધન તરફ વળ્યા છે. પોતાની શક્તિનો કૌશલ્ય દ્વારા વિકાસની અંદર ભાગીદાર બનવા માટે ઉત્સાહ થઈને દોડની અંદર શરીક થયા છે. અને આ યુવાનોના ધ્યાનમાં રાખીને ગુજરાતે જે યોજના બનાવી એનું પરિણામ કેવું?
હિન્દુસ્તાનની ગુજરાતની વસ્તી કેટલી? 6%, માત્ર 6%. અને છતાંય રોજગારી આપવામાં ગુજરાત 55%, 56%, 60% સુધી પહોંચે છે. આખો દેશ એક તરફ રામ અને એક તરફ ગામ. ગુજરાતની અંદર સમગ્ર દેશમાં જે રોજગારો અપાય છે એમાંથી 56% માત્ર ગુજરાતમાં અપાણા છે એવું હમણાં ભારત સરકારે જાહેર કર્યું છે. 44%માં આખો હિન્દુસ્તાન. આપ વિચાર કરો, જો વિકાસ ન થયો હોત તો યુવાધનનું ભાગ્ય પણ ન ખુલ્યું હોત. અને ભાઈઓ બહેનો, જ્યારે વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણની અંદર રુચિ ઊભી થઈ છે ત્યારે આ સરકારે મહત્વાકાંક્ષી નિર્ણયો કર્યા છે. અને આપણે એવો નિર્ણય કર્યો છે કે 8મા પછી જે લોકો આઈટીઆઈમાં જાય છે એ 2 વર્ષનો કોર્સ કરે તો એને 10માના સમકક્ષ ગણવામાં આવશે. 10મા પછી જે લોકો આઈટીઆઈમાં જાય છે 2 વર્ષનો ડિપ્લોમા કરે તો એને 12મા ધોરણના સમકક્ષ ગણવામાં આવશે. અને તેથી ભવિષ્યમાં 10માંથી આગળ એને ભણવું હોય, 12માંથી આગળ ભણવું હોય, ટેકનિકલની ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરવી હોય તેના માટે દ્વાર ખુલી ગયા છે. ગુજરાતને ખૂબ યુવા શક્તિના કૌશલ્યને આવશ્યકતા ઊભી થઈ છે. એના માટે યોગ્ય વ્યવસ્થાઓ કરી છે. ચીનની સાથે સ્પર્ધા કરવાના મૂડ સાથે આપણે કૌશલ્યવર્ધન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હિન્દુસ્તાનમાં કોઈ એક રાજ્યમાં વધુમાં વધુ કૌશલ્ય અને હુનર શીખવાડવાના પ્રયાસો થતા હોય આજે ગુજરાતની ધરતી પર થઈ રહ્યા છે. કારણ મને મારા યુવાધનની શક્તિમાં ભરોસો છે. યુવાનો, મારો તમારામાં ભરોસો છે. યુવાનો, મને વિશ્વાસ છે કે આપને આપેલી ઈશ્વરીય શક્તિ અને સરકાર દ્વારા થયેલું આયોજન આ બંને જો મળે તો હિન્દુસ્તાનની અંદર ગુજરાત એ નવી શક્તિ બનીને ઉભરે અને વિશ્વ આખામાં એક નવી શક્તિ અને સામર્થ્ય બનીને ઊભું રહી જાય એવી પૂરી શ્રદ્ધા મારી આપનામાં છે. અને આપની એ શક્તિના ભરોસે આપણે આગળ વધવું છે. ગુજરાતની અંદર વિકાસની યાત્રામાં 50% નારી શક્તિ જો ભાગીદાર બને તો આ વિકાસની યાત્રા કેટલી ઝડપી બને, કેટલી વ્યાપક બને અને કેટલી ફળદાયી બને એનો મને પ્રત્યક્ષ અનુભવ છે. ગુજરાતની નારી શક્તિના કૌશલ્યને મારે જોડવું છે, એમને નિર્ણયમાં ભાગીદાર બનાવવા છે, એની પાસે આર્થિક પ્રવૃત્તિનો અધિકાર આપવો છે. અને તેથી જ ગરીબ બહેનોના નાના નાના સખી મંડળની જાળ આખા ગુજરાતમાં પથરાઈ રહી છે. મિશન મંગલમ એક એવું મિશન હાથમાં લીધું છે કે જેના કારણે ગુજરાતની ગરીબમાં ગરીબ બહેન એને ક્યારે વ્યાજે પૈસા લેવા ન પડે, એને ક્યારે ઓશિયાળા ન થવું પડે. એને દીકરો માંદો હોય, દીકરીને ભણાવવી હોય, દીકરીના લગ્ન કરાવવા હોય, બાળકોની ચિંતા કરવી હોય તો એની હાથમાં પૈસા હાથ વગા હોવા જોઈએ. એને ઓશિયાળી જિંદગી ન જોઈએ. અરે પરિવારના લોકો પણ એને ઓશિયાળી જિંદગી ન જીવવી પડે એવી ગૌરવરૂપ જીવન જીવે મારી માતાઓ બહેનો. એના માટે આ મિશન મંગલમનું મિશન હાથ ધર્યું છે. ગુજરાતમાં લાખો સખી મંડળો બન્યા છે, બેંકો સાથેના જોડાણ કર્યા છે. 1000 કરોડ રૂપિયા કરતાં વધારે માતબર રકમ આજે આ બહેનોના હાથમાં આપી છે. અને આ રકમ 5000 કરોડ સુધી લઈ જવાની નેમ છે. આપ વિચાર તો કરો, ગરીબ બહેનોના નાના નાના મંડળો પાસે 5000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફરતી થાય તો ગુજરાતના ગ્રામીણ જીવનના ગરીબ તબક્કાના આર્થિક કામોની અંદર કેટલો મોટો વેગ આવશે, કેટલી વૈજ્ઞાનિક ઢબે પ્રગતિ થશે. મને તો પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની વિકાસ યાત્રાને ખૂબ મોટી તાકાત આપવાનું કામ આવનારા દશકમાં માતાઓ બહેનો કરવાની છે. અને એનો પાયો આ સરકારે રચી દીધો છે. આ મજબૂત પાયા પર વિકાસની એક નવી ઇમારત આપણે ઊભી કરવાના છે. ભાઈઓ બહેનો, ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગુજરાતના ગરીબની કેટલી ચિંતા કરી, સામે જઈને સરકારની યોજનાઓનો લાભ એના ઘર સુધી પહોંચાડ્યો. હજારો કરોડ રૂપિયા. અને પહેલીવાર ગરીબીની રેખા નીચે જીવનારા 0 થી 16 સંખ્યાના જે ભાઈઓ બહેનો હતા એમને જમીનના પ્લોટ આપવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું. હિન્દુસ્તાનની અંદર ક્યાંય આ કામ નથી થયું. જે લોકો ઉદ્યોગ ગૃહોના નામે ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માગે છે એમને મારે ડંકાની ચોટ પર કહેવું છે કે હિન્દુસ્તાનમાં એકમાત્ર ગુજરાત સરકાર એવી છે કે જેણે
0થી 16 આંક સુધીના ગરીબી રેખા નીચે જીવનાર ગરીબો, જે લોકો ઘર માટે જમીનનો ટુકડો લેવા માટે હકદાર છે, એવા સૌને જમીન આપવાનું કામ આ સરકારે પરિપૂર્ણ કરી દીધું છે. 60 વર્ષથી જે કામ નહોતા થયા એ કામો પરિપૂર્ણ કરી દીધા છે ભાઈઓ બહેનો. અને મને સંતોષ છે, મને ગર્વ છે કે આ સરકાર ગરીબોના કલ્યાણને માટે પ્રતિબદ્ધ છે. ભારત સરકાર ગરીબોના કલ્યાણને માટે 20 મુદ્દાની યોજનાઓ ચલાવે છે. એનું દર 3 મહિને મૂલ્યાંકન થાય છે. અને મારે સંતોષ સાથે કહેવું છે કે ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓમાં સર્વોત્તમ કામ કરવાની હંમેશા સિદ્ધિ કોઈએ પ્રાપ્ત કરી હોય તેમાં ગુજરાતનું નામ આવે છે. ભાઈઓ બહેનો, ગરીબોને હોશિયાળા નથી રાખવા, ગરીબોને ગરીબીમાંથી બહાર આપવા માટે હામ આપવી છે, હિંમત આપવી છે, યોજનાઓ આપવી છે, એનો હાથ પકડીને એને બહાર લાવવો છે. અને એના માટેનું અમે આયોજન કર્યું છે. અને તેથી જ ગુજરાતને વિકાસનો જે મંત્ર લીધો છે, એ મંત્રનો અર્થ શું છે? અમે કહીએ છીએ સૌનો સાથ, સૌનો વિકાસ. અને તેથી આઝાદીના આટલા વર્ષ પછી વહીવટી માળખામાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. પ્રાંત કચેરીઓ ડબલ કરી નાખી, જેથી કરીને સામાન્ય માનવીને પોતાના ઘર આંગણે સુવિધા મળે. તાલુકા સરકાર, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો, એક એવું અભિયાન ઉપાડ્યું છે 7 અર્થમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કેવી રીતે થાય, નાનામાં નાનો માનવી પણ સત્તાની અંદર ભાગીદાર કેવી રીતે બને, આયોજનની અંદર નાનામાં નાના માનવીની વાત કેવી રીતે સંભળાય, એનું એક અદ્ભુત કામ ગુજરાતે ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો આ કામ આવનારા દિવસોમાં સફળતાને પ્રાપ્ત કરશે એવી મારી પૂરી શ્રદ્ધા છે. અને એના માટે એ કામને વેગ આપવા માટે હમણાં ચલો તાલુકે એનું એક અભિયાન ચાલી રહ્યું છે. આખી રાજ્ય સરકાર તાલુકે તાલુકે જઈને સરપંચો સાથે બેસીને વિકાસનું આયોજન કરી રહી છે. હિન્દુસ્તાનમાં વિકેન્દ્રીકરણની વાતો વર્ષોથી થતી આવી છે, પણ વિકેન્દ્રીકરણ કરવા માટેનો રસ્તો કોઈને સૂઝતો નહોતો. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો, ચલો તાલુકે, ગરીબ કલ્યાણ મેળો, આ એવા નવતર પ્રયોગો છે કે જેના કારણે તાલુકા વચ્ચે વિકાસની સ્પર્ધા થવાની છે. એક તાલુકો બીજા તાલુકા કરતાં આગળ નીકળે. એક તાલુકો ઈચ્છે કે મારા તાલુકાની પ્રજાને આવી રીતે સુખી કરવી છે, તો બીજો તાલુકો વિચાર કરશે ના, મારે એના કરતાં વધારે સુખી કરવી છે. એક તાલુકો વિચાર કરે કે મારા ગામડાઓને આટલી સુવિધાઓ આપવી છે, તો બીજો તાલુકો વિચાર કરશે કે ના, એના કરતાં મારે વધારે આપવી છે. મારે તાલુકે સ્પર્ધા ઊભી કરવી છે. અત્યાર સુધી રાજ્યનું રચના અને ગતિવિધિ જિલ્લાઓ આધારિત હતી. હવે મારે તાલુકાઓ આધારિત કરવી છે. 25-26 જિલ્લાઓના ઉપર ઉભેલું રાજ્ય હવે 225 તાલુકાના પિલર પર ઊભું રહેશે. આપ વિચાર કરો, 225 તાલુકાના પિલરની તાકાત કેટલી મોટી હશે. અને મારી શ્રદ્ધા છે તાલુકાની ટીમમાં, મારી શ્રદ્ધા છે તાલુકાના નેતૃત્વની અંદર, મારો ભરોસો છે તાલુકાની સામર્થ્યવાન શક્તિ ઉપર. એ ભરોસાના આધારે ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું અભિયાન ઉપાડ્યું છે. અને આપ જોજો ભાઈઓ, જોતામાં ગુજરાત 10 દિશાઓમાં વિકાસની નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આગળ ધપશે. ભાઈઓ બહેનો, આઝાદીના 65મા પર્વે મહાપુરુષોનું સ્મરણ કરી રહ્યા છે ત્યારે સંકલ્પ પણ કરવો જોઈએ. હવે આપણે અટકવું નથી. આપણે આ વિકાસ યાત્રાને વધુને વધુ વેગ આપતા જ રહેવું છે. પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ કરવો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, રમતગમત હોય, યુવાનો હોય, માતાઓ બહેનો હોય, ખેડૂત હોય, શહેરી ગરીબ હોય, ગામડું હોય, શહેર હોય, દરેકે દરેક, મારો આદિવાસી ભાઈ હોય કે મારો સાગર ખેડૂ ભાઈ હોય, મારે સૌનો વિકાસ કરવો છે. અને આ વિકાસની યાત્રામાં આવો આપણે સાથે મળીને આગળ વધીએ. એક જ મંત્ર, સૌનો સાથ, સૌનો વિકાસ. અને એકવાર ગુજરાત વધુ વિકાસ કરશે, દેશ વિકાસ પામશે. અને ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ, એ જ મંત્ર. અને આ પાવન પર્વે આવો દેશના સ્વાતંત્ર્ય વીરોને પ્રણામ કરીએ.
દેશ માટે જીવન આપનારાઓનું પણ મહત્વ છે અને દેશ માટે જીવી જનારાઓનું પણ મહત્વ છે. આપણે મને સૌ આદરણીય છે, શ્રદ્ધેય છે. જેમણે પણ બીજાના કલ્યાણ માટે કંઈ પણ કર્યું છે એવા સૌને હું નમન કરું છું. એ સૌ આઝાદીના વીરોને નમન કરું છું. અને આવો નવા સંકલ્પ સાથે આગળ વધીએ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ.